તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ પાછા રાજકોટ જંકશન. ભાઈ આજે પાછા શું કામ આવ્યા છીએ ભાઈ? એક ખુશખબરી છે અને એક બેડ ન્યૂઝ છે ભાઈ. તો બે તમને દઈ દઉં. તો સૌથી પહેલાં ખુશખબરી એ છે કે ભાઈ કાનાલુસથી લઈને ઓખા સુધીનો આખો જે ટ્રેક છે, આખો જે સેક્શન છે 160 કિલોમીટરનો, એ હવે થઈ રહ્યો છે ડબલ ટ્રેક. તો ભાઈ તમે સાચું સાંભળો છો, કાનાલુસથી ઓખા આખું ડબલ ટ્રેક થાય છે. તો ભાઈ જે બેડ ન્યૂઝ છે ને હવે એ તમને કહી દઉં. ભાઈ બેડ ન્યૂઝ એ છે કે જે કાનાલુસથી ઓખાનો જે ડબલ ટ્રેકનો સમયગાળો છે ને, એ જ્યારે કામ ચાલુ થશે તો ત્યારે પણ તમારી જે ટ્રેનો છે ને એ આઈ થિંક 1-1.5 વર્ષ તો ભાઈ તમને છે ને થોડી લેટ થતી જોવા મળશે. તો ભાઈ આઈ થિંક આ પેસેન્જર જે છે એને હું એટલા માટે આ વસ્તુ કહું છું કે તમે રેલવેનો સપોર્ટ કરજો અને તમે જોજો કે ભાઈ કે ટ્રેન જે છે એ એમને લેટ નથી થતી. ભાઈ આગળ કંઈક કામ ચાલુ હોય તો એના માટે જ લેટ થાય છે. તો ભાઈ આ પ્રોજેક્ટના તમને ફાયદા જણાવી દઉં તો ભાઈ સૌથી પહેલો યાત્રિકોને લાભ તો એ થશે કે ભાઈ દ્વારકાના જે પણ યાત્રિકો અહીંથી જાય છે તો એની જે કનેક્ટિવિટી છે એમાં થોડીક તેજી આવશે અને એની સાથે સાથે આગળના સમયમાં તમને નવી ટ્રેનો પણ મળી શકે છે. કારણ કે ભાઈ 2 લાઇન થશે તો તેના પછી કોઈ પણ ટ્રેનને ક્રોસિંગ માટે ક્યાંય ઊભી રાખવામાં નહીં આવે. અને તેની સાથે સાથે કંઈક 12 સ્ટેશનો એની વચ્ચે આવેલા છે. તો એ 12 સ્ટેશનોનો વિકાસ પણ થવાનો છે. જ્યાં સિંગલ પ્લેટફોર્મ છે ત્યાં ડબલ પ્લેટફોર્મ થશે. અને એની સાથે તમને કહું કે જે ઔદ્યોગિક ફાયદો પણ તેને થવાનો છે. ઓખા બંદર છે, સલાયા બંદર છે, ત્યાં જે ગુડ્સ ટ્રેનો જાય છે તો તેને પણ ક્યાંય હોલ્ટ નહીં કરવો પડે. તો આ રીતે ભાઈ તમને આર્થિક અને આવી રીતના જે ટુરિઝમ છે આ બંનેને ત્યાં ફાયદો મળવાનો છે. તો ભાઈ આવી નવી ઇન્ફોર્મેશન અને આવા નવા વિડીયોઝ જોવા માટે ફોલો કરતા રહ્યો કવન પ્રવાસીને.